ક્યાં ગયા બાપા? કોઈ દેખાતા નથી લાગતા. રહોડામાં એ તાર માં કંઈક રહોડામાં કામકાજ કરતી હે ને ઓલા એના રૂમમાં બધા અહીંયા હે મેળી ઉપર. હા ઠીક, એવું છે કા? નાની માં, મામા, નાની માં. કોણ આવ્યું છે નાની માં કરતો? ઓહ, નણંદબાઈ વાલા. ઓહ, આવો આવો. સેજલબેન તમે છો કા? છોકરાને તમારા મેં કીધું આ પપ્પા ગયા છે બસ સ્ટેન્ડ. પપ્પા કઈ બોલ્યા નહીં? કોઈ તેડવા કરવા જાવશું હે? આવો 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 બધા. હું પાણી ભરતી આવું. હા ભાભી, અમે આવ્યા વેકેશન કરવા કે કેદીના ગયા નથી ને તે જાય બધા છોકરાઓને મજા આવે ને એકાબીજાના મામા ફૂઈના બધા રમે. તમને કેમ છે ભાભી? મજામાં? ક્યાં નથી? એ બાપુજી ક્યાં છે કે બકાલું લેવાય કે જાવું છે કે હું લેતી આવું કે થોડું ઘણું મમ્મીએ કઈ બોલ્યા નથી કે સેજલબેન ને આવવાના છે? કાંઈ બોલ્યા નહોતા. એ તો ક્યાં છે? છોકરાને લેતા ગયા છે આરે કે ગમ બધા બકાલું લેતા આવી જાય સકેડી મરવતી હોય કે છોકરાઓને બધાને કાંઈ બોલ્યા નહીં તમે? સેજલબેન કાંઈ અગાઉ કાંઈ ફોન નહીં કાંઈ નહીં એમને આવ્યા છો કે મમ્મીને ખબર છે? પપ્પા તમને ખબર હતી? ના ના બટા, મને તમારા મમ્મીએ કીધું ને કે તઈ મને ખબર પડી કે તેડી આવી કે સેજલ નહીં આવે છે ને સેજલને મેં પૂછ્યું ને કે અમે ઓશિકતાનું બાપા પરિયાણ કર્યું તો ઈ કે કઈ ભાભી નક્કી નહોતું આવવાનું. પછી છે ને અમારા સિંટુડાના પપ્પા ની કે જાવતા જવું હોય તો એ કે અત્યારે એ કે મેળ છે એ કે પછી કે નહીં જવાય કે પછી વરસાદ થઈ જાય ને તો એ કે વાવણા કરવાનું જો હોય તો એ કે પછી વેત નહીં આવે. મારો ઠીક. હાથી બેહો બેહો, તમે બધા બેહો, હું પાણી ભરી આવું. આવતા રહ્યો છોકરા, હમણાં આવતા રહ્યો. હાલો, એમાં કઈ હરમાવાનું ના હોય બટા. આપણે આ નાનાનું ઘર છે, તમારે કાંઈ મોજથી રહેવાનું છે, હરમાવાનું ના હોય કે ત્યાં ખૂણામ ગરી ક્યાંથી હે? હા બેટા, હરમાવાનું ન હોય એમાં કઈ. બે શરમાઈ ગયા બે છોકરા. કેવા છે તો ઓલી તો જો કવડી થઈ ગઈ ચોટલીઓ બે વાયરીઓ ને જો તો કવડી થઈ ગઈ ઊંચી ઊંચી ટીફલા જેવી થઈ ગઈ છે. પાણી ભરતી આવું બેસો તમે. એ ભાભી આમ જોતા એ ભાભી તમને મારા હમસે શાક પાણી કઈ જરૂર નથી. આપણે છોકરાને ગોલા ખાતા હતા. આમ જોતા ભાભી એવું છે ચા ને પાણી નથી પીવું કા? વાંધો નહીં તો હવે આમે બપોર ટાણું થઈ ગયું. હમણાં હજી જમવાનું બનાવવાનું મારે બાકી છે, બનાવ લે. અને બટા ચિંટુડા બટા છે ને બૂટ છે ને નીચે રખાય, સોફા ઉપર ન ચડાવી દેવાય દીકા. મેં છે ને સોફાનો કલર હજી કવર છે ને કાલે જ હજી ધોયા છે દીકા. અરે માં લે ભાભી, એ કાલે જ ધોયું છે. સિંકીને અમારીને કઈ ખબર ના પડે. ઓલો ઠીક સમજે નહીં, આને ખબર ના પડે. બહુ સારી બૂટ હેઠા ઉતાર ખબર નથી પડતી કઈ. મામી શું કહે છે? આ સેજલ તારી માં આવી જો. જય શ્રી કૃષ્ણ બટા, જય શ્રી કૃષ્ણ. કેમ છે બટા સેજલ? મજા છે હો મમ્મી. તમને કેમ છે? તમારે પગ દુખતો કેમ છે? હારું છે મારી દીકરી, હવે હારું છે, વાંધો નથી. લે કઈ આવ્યા તમે? આખી જઈ આજ? હા બસ જો પોઈ ગયા સહી હો. પાણી સા પાણી કઈ પીતા કે હજી એમના મત પાણીની ના પાડે તો મારે કેમ ઘરાર પાણી પાવું? ડોસીમાં ચાલુ થઈ જવાના હવે. ના મમ્મી, મેં ભાભી ના પાડી. મેં કીધું ભાભી કઈ સા પાણી કઈ બનાવજો નહીં. છે ને છોકરાને આકડી ગોલા ખાતા મારે પાણીની બોટલ ભેગી જતી પી લીધું. કઈ જરૂર છે નહીં. બપોર ટાણું થયું કે ને સા પાણી કરવા. એ ગટુ અહીંયા આવતો હે મારો સિંટુડો. અહીંયા તો મારા દીકરો નાની માની બાજુમાં લાલમાં દીકરો મને કહેતી નો એવો હાંભળ્યો તો સેજલ, એવો હાંભળ્યો તો એક સેજલ મને સપનો આવ્યો ને મારો દીકરો તોડી મને પાછળથી પકડી લીધી એમ કે નાની માં એવો મને સરી હાંભળ્યો સેજલ એમ કે ઉડીને પાંખ હોય તો મારા દીકરાને મળ્યો એવો હાંભળ્યો સેજલ. સિંટુડા જા નાની માન ખોરામાં એકવાર બેહી જા દીકરો, વાલો કરી લ્યો સિંટુ. મમ્મી પણ મામી છે ને સોફા ઉપર બેહવા ના પાડેથી માં સોફો ખરાબ થઈ જાય સોફો મામીના સળત માર નથી પીવું સોફા પર એ તો બેઠો માર નથી પીવું છે સોફા ઉપર તન બે મામીનો સોફો ખરાબ થઈ જાય. કઈ નાખી દીકરી તો મામી એમ કહે કે દીકરી નીચે પગ રાખી બેહાય તો વાંધો ના આવે એમ કે, બીજું કઈ નથી કહેતા મામી. હું ચલો હવે તમે રાંધવું ચાલુ કરો. બધા એવા છે વેલે થઈ જાય. વેલા પીછે બિચાર હવે હીરામણ કર્યું ને એને બસમાં બેઠા હતી ને પછી કઈ નાસ્તા પાણી કર્યા નીવે બનાવવા માંડો. હવે તમે જા. હા મમ્મી બનાવવા માંડવું. શાક કેવાનું લઈ આવ્યા છો? એ કઈ હતું નહીં સનલ, પછી તુરિયા લઈ આવી. શું કરે થોડો ગુવાર છે ગુવાર લઈ આવી. બીજું કઈ બકાલો હરામ હતું ને બધું તવાઈ ગયેલ જેવું ટમેટા તવાઈ ગયેલ જેવા મરચાં તીખા હતા એ હલામણ હતા. પછી ગુવાર થોડોક લઈને તુરિયા લઈ બે થોડું કરી નાખો. તમને બધાને ગુવારનો આલી જાય ને અમે બે કઈઠા તુરિયાને ખાઈ લે. બીજું હું હા બધી હાક ચાલુ કરી દઉં. બધે ઓલું ઉને અમારા છોકરાને ભાભી દહીં કે ગમે એ હોય તો દહીં રોટલો ખાઈ લે, ખીંગરે ખાઈ લે. એવું કઈ નહીં કે શાક જોઈ ગમે એ હાલે. અમારા છોકરા ખાઈ લે બિચારા. ખાવામાં પઠેડી હશે ગમે એ પઠેડી લે મારી એ હારું ગગી. आता जो હવે ગટોડી હે કેવો બોલકો થઈ ગયો. પટ ધોઈ બોલે પટાકા કરે છે રહ્યો છે. કેવો બોલતા આવડી ગયું જોઈ લે છે જલ. બોલ ફેરેલા તો કઈ બોલતા આવડતું નતું. આજ ફેર બધું બોલતા આવડે છે. બોલતા આવડે હતી. પોતાની માની ભાષા વાપરે છે. યોગીનો પણ થયા હતા પોતાની માં બોલે એવી રીતના બોલે છે. લાગે એમ થાય કે મીઠું બોલે પણ બોલે અંદરથી એને એવું બોલે.
મામી સોફા ઉપર શેરવાની ના પાડે ઉગીને ઊભું થયું છે તો એવી ખબર પડે જતા ખરિયા પર જ્યાતા જોઈને માને માથે શિયાળ ચડાવવા થાય છે બેટા બૂટ નીચે રાખવાની મામી કે સોફા ઉપર ચડી રહી નીચે રખાઈ દીકરી એની કાલ જ ધોયા છે મામી એની એટલે જ ખબર પડે ને આપણે મમ્મી તો જો સોફા ઉપર બેહવાય ના દે મામી કઈ કીધા નથી કે સોફા ઉપર રાખવી તો એકવાર કીધું કે સોફા ઉપર ના બેસાય એમ કહેતા હતા મામી એ બાપુજી ભાઈ ક્યાં ગયો છે દેખાતો નથી એ ગયો છે કંઈક કાગળિયા કરાવાય કે મારે કે બધી કે બધા કાગળિયાઓમાં કે જરૂર પડે એમ છે બધી જાતના કે આધાર કાર્ડ ને આન તેન કેવાયસી ઓલું બધું કરાવવા ગયો બધેના ઘરના કાગળિયા બધેના લઈને ગયો ક્યાં કીની જરૂર પડે છોકરાઓના આધાર કાર્ડ ને બધું કરાવવા નતું તો ભાઈ ગયો છે હવે આવતો જે થોડીક વારમાં આવી જાય હવે હું તો નાની હું તો છે ને મામા ભેગો પૂમ કરવા જાય ને મામા ભેગો જાય નાના ભેગો જાય રખડવા જાય ગામમાં રખડવા જાય નાની માં હું તો ગામમાં બધી રખડવા જાય મામા ભેગો દાદી હું મારો દીકરો મામા આવશે ને પછી મારો દીકરો જાજે પાણીપુરી ખાજો બધું રબડો ખાજો ભેળ ખાજો બધું મારો દીકરો ખાજો મામા કાલ આવે ને તઈ કાલ લઈ જાય તમને હો આજે આવશે ને પછી આપણે કે હું કાલ લઈ જાય લાવો ભાભી હું કઈ તમને રાંધવા લાગુ ના બેસો ને તમે હજી હમણાં જ આવ્યા છો સેજલબેન હજી આવ્યા હવે તો ક્યાં તમને રસોઈમાં ચડાવવા નોંધો થોડું કઈ કામ કરાવે દીકરી થોડું કામ કરે હું કરી નાખીશ હમણાં રોટલા અને શાક ને બધું તમારે કાંઈ નથી કરવું સેજલબેન બેહો ને હમણાં હું કરી નાખું શાક તો હમણાં મમ્મીને વીણવા આપી જઈશ મમ્મી વીણી દેશે મમ્મી રોટલા તમારા ધબેડિયા સારા થાય તમે કરી નાખજો રોટલા મોટા હાથે રોટલા ને હાથ તો પછી હું જ કરી નાખું સોનલ વહુ તમારે પછી તો કરવાનું રહે હજી જો મમ્મી છાશ કરી નથી બપોરના ભાણા ઓલે સવારના ભાણા છે ને મેં આજ કર્યા નહોતા છોકરા કે રહેતા નહોતા ને તમે શાક કાલું લેવા ગયા ને ત્યારે રહેતા નહોતા ને તો મારી કરવાનું બધું બાકી છે તો તમે કરી નાખજો ને મમ્મી હું પછી કેટલું કરું તો કરવા નહોતા દેતા છોકરા કે રહેતા નહોતા પછી એટલા માટે છોકરા બે માર ભેગા આવ્યા હતા તમે કે રહેતા નહોતા કઈ નહોતા રહેતા ઓલે હું ભૂલી ગઈ હાસીને તમે ગયા ને તઈ રહેતા નહોતા ભાણા એમને મૂકી દીધા હતા પછી બધું બાકી રહી ગયું કામના કપડાં ધોવા બે ગઈ હતી એમ કહેતી હતી મમ્મી હા તો બરાબર હાલો તો રોટલા શાક કરી નાખું તમારે જે આડાવડું કરવાનું એ કરી નાખું તો ભાભી સોનલ ભાભી હું કરવા લાગુ એમાં તો શું હોય ને કામ બધું બાકી પડ્યું તમે હા હો હમ મંડળ ઓલી કે ઓલું કરી નાખું લાવો ને હું એ કરવા લાગુ એમાં કઈ વાંધો ન રે ના તમે આજ ને આજ આવ્યા ને આજ ને તમને કાંઈ મેં થોડા સડાવે તમે એવા તમારા ઘરે બધા કરતા જ હોય તમને અમારાથી સીધા કાંઈ મેં થોડા સેજલબેન સડાવે તમારે કાંઈ નથી કરવું હું કરી નાખી તો બેહો તમે ભાભી તો જો લે કે નહીં અને પછી મારી મમ્મીને કીધા તમે કરી નાખો ને આમ કરી નાખો મને ના એ પાડે પાછી કેવી ખતોડીની યા ફેડીની કોલ લે હશે જલ તારે કઈ નથી ખાવું કરવાનું રે એટલા દી મોજ કરો વા તમારે કામની તાણ ના હોય કેટલું કામ કરો એટલી જમીન ભાગામી વાવું કઈ નથી કરવું બટા હમણાં તમારે હો એમ બેહો બીજા કઈ કામ ના હોય હાવું ને ઘરનું અડફટ કરવાનું હોય એમાં કરતી હોય તો વાંધો નહીં નકર મેં કીધું હું કરવા લાગુ ભાઈ ચપાટો થાય બધી થોડ કરી નાખી તો ના રે ના આંખની ચપાટો થશે સેજલબેન હમણાં ફટાકો કરીશ હું તમે તમારે ઉપાધિ ના કરો તમે છોકરા ખાઈ લેશે ને બધું રોટલા ગમે જે હોય હાલે ને હા બધું ખાઈ લે મારા છોકરા રોટલો ખાઈ લે રોટલી ખાઈ લે એક સાય ના પીએ ખાવામાં દૂધ જોઈ દૂધ વગર ના હાલે દૂધ તો આજ જો દૂધવાળા અમે 1.5 લીટર લઈ તો આજ નો દીધા કંઈક મેળ કરવો પડશે પછી કાલથી વળી હાટે વધારે લેતા જા અટાણ બધી દુકાને બંધ થઈ ગયું હે